لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. ارحموا ترحموا. આપણી બહેસ ઝિયારતે જામે કબીરા ઉપર હતી અને એમાંનો એક જુમલો ગઈકાલે આપની સમક્ષ રજૂ કર્યો કે જેમાં ઇમામે હાદી એટલે કે ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અહલે બેત અલૈહિસ્સલામને સલામ કરતા કહે છે: અસ્સલામુ અલૈકુમ યા મઅદન અર-રહમા. કે સલામ થાય તમારા ઉપર એ રહમતની ખાણ, એ રહેમતનો ભંડાર, એ રહેમતનો જથ્થો. આપણે ગઈકાલે વાત કરી કે અહલે બેત અલૈહિસ્સલામ રહેમતમાં એક બહુ મોટી ખુસુસિયત ધરાવે છે. આપણો પરવરદિગાર પણ રહીમ છે, કરીમ છે. હવે આપણા માટે પણ જરૂરી થાય છે કે આપણે પણ આપણી જિંદગીમાં રહેમ દિલ બનીએ. આપણું દિલ જે છે એ નરમ રાખીએ બીજાઓ પ્રત્યે. અને આપણું દિલ કેવી રીતે નરમ બનશે, આપણે કેવી રીતે અહલે બેત અલૈહિસ્સલામની જેમ રહેમત વાળા બની શકશું, તો એને ગઈકાલે બે વાત કરી હતી. પહેલી વાત એ હતી કે zikr કરીએ, અલ્લાહનો zikr, અલ્લાહનો ઇશ્ક, અલ્લાહનું નામ, યા રહેમાનો છે એ વધારે વિરુદ્ધ કરીએ કે જેથી આપણા દિલમાં પણ રહેમ આવે. બીજી વસ્તુ કીધી હતી કે આપણે બીજા લોકો ઉપર રહેમ કરીએ કે જેથી આપણું દિલ રહેમત વાળું બને. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની વાત કરી કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જાનવરો ઉપર પણ કેટલી મહેરબાની કરતા, કેટલા રહેમ દિલ હતા, અને એના કારણે એમને નબુવતનો આટલો મોટો દરજ્જો નસીબ થયો. બીજી વસ્તુ જે આજની બહેસ માટે વાત કરવાની છે કે એવા બીજા કયા કારણો છે કે જેના થકી આપણે રહેમદિલ બની શકીએ. તો હદીસોમાં મળે છે કે બીજું કારણ એ છે કે જેનાથી આપણું દિલ નરમ બને, રહેમદિલ બનીએ, એ છે આપણે બચ્ચાઓ ઉપર રહેમ કરવાનો છે. અગર કોઈ ઇન્સાન પોતાના બચ્ચાઓ ઉપર રહેમ કરે તો ખુદાવંદી આલમ એના દિલને રહેમત વાળું બનાવશે, એનો દિલ નરમ થશે. ઘણા માણસોને આપણે જોઈએ છીએ કે અસલન બચ્ચાને બાળે એટલે ખીજાતા જ હોય, બચ્ચાને જોવે એટલે ખીજાતા હોય. મસ્જિદમાં આવે, બચ્ચાને કહે છે: એ તું આમે બેસી જા, એ તું સામે બેસી જા, એ તું આમ ના કર, તું આમ ના કર. આમ કરવાથી બચ્ચાઓના દિલમાં પણ મસ્જિદના ઇમામ બારગાહ પ્રત્યે કડવાહટ આવશે અને ઇજ્જત નહીં કરે. પછી અગર જો બચ્ચાઓથી ઇજ્જત ભવિષ્યમાં જોવે છે તો જરૂરી છે કે આજે આપણે રહેમદિલ બનીએ, બચ્ચાઓનો રિસ્પેક્ટ કરીએ. ખુદાવંદી આલમને આપણે એમ કહીએ છીએ: યા રાહિમ શૈખ અલ કબીર, કે મોટાની ઉપર રહેમ કરવા વાળા, અને યા રાઝિકત તિફલિસ સગીર, અગર જો ખુદાવંદી આલમ એ બચ્ચાઓ પર રહેમ ના કરત અને એના માટે દૂધ જેવી ગઝા
તૈયાર ના કરે તો શું આ બચ્ચું જીવતું રહી શકવાનો હતો? નહીં. ખુદાવંદી આલમે બહુ વધારે બચ્ચાઓ ઉપર રહેમ કર્યું. તો આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ આપણા બચ્ચાઓ પ્રત્યે મોહબ્બત દેખાડીએ, બચ્ચાઓ પ્રત્યે દયા દેખાડીએ. ઘણા માણસોની સરસ મજાની સિફત હોય છે. એક લગભગ મોરુંડાવાના જ છે, હસનીભાઈ મલ્લાહ મને લાગે છે, મોરુંડાવાના છે. એની પણ એક સિફત હતી. એક બે બીજા પણ અહીંયા મને બુઝુર્ગો દેખાય છે, બહુ સરસ મજાની સિફત. ખીચામાં બોમ્બો રાખે, બચ્ચાઓને જોવે એટલે કાઢીને પરબારો આપે. આ એક બહુ સામાન્ય એવી વસ્તુ દેખાય, પરંતુ બચ્ચાનું દિલ કેટલું ખુશ થાય છે એના ઉપર જરાક ધ્યાન આપ્યું છે કોઈ દિવસ? એનાથી દિલમાં કેટલી રહેમત આવે છે એના તરફ કોઈ દિવસ વિચાર કર્યો છે? ઘણી વખત આ નાનકડી એવી બોમ્બો જેવી વસ્તુ જે છે એ બચ્ચાને ઇમામ બારગાહ પ્રત્યે, મસ્જિદ પ્રત્યે, મદ્રેસા પ્રત્યે મોહબ્બત લઈ આવે છે. આપણે એમ કહીએ છીએ કે શા માટે એટલે મદ્રેસામાં આટલો ફાતિયો રાખવામાં આવે છે? સ્કૂલમાં કોઈ દિવસ ફાતિયો જોયો છે છતાં પણ જાય છે? ના, સ્કૂલમાં તો જાશે જ, પરંતુ મદ્રેસામાં આપણે બચ્ચાઓને લાવવાના છે, પરંતુ ફક્ત એના જિસ્મને નથી લાવવાના, એના દિલને પણ લાવવાના છે. તો એનું દિલ આપણે ક્યારે ખેંચી શકશું? જ્યારે એના દિલને જીતેલા હશે. જરાક આપણે ઉપરથી નીચે આવીએ અને બચ્ચાઓ પ્રત્યે મોહબ્બત દેખાડીએ તો આપણા દિલમાં પણ રહેમ આવશે અને બચ્ચાઓને પણ આપણા પ્રત્યે મોહબ્બત આવશે. ઘણી વખત એવું બને છે કે છોકરો એક સારી એવી જગ્યાએ બેઠો હોય તો આપણે એમને કહીએ છીએ, એ ઉભો થા, અહીંયા મોટાને બેસવાનું, પાછળ ચાલ્યો જાય. ખૂબ નમાઝની પહેલી સફ હોય તો વાત બરાબર છે, પરંતુ અમુક વખત ઇમામ બારગાહમાં પણ આવું થાય છે. બચ્ચાઓને કડવાહટ આવે કે ભાઈ હું આવીને પહેલા બેઠો હતો, અગર જો હું મારા દિલથી એના એહતરામમાં ઉભો થઈને ચાલ્યો ગયો હોત, વાત બરાબર, પણ એનો અધિકાર નહોતો કે મને અહીંથી ઉભો કરે, અને વાત બરાબર પણ છે. ઘણી વખત આના કારણે એવું બને છે કે છોકરો જે છે ઇમામ બારગાહ પ્રત્યે એને નફરત આવી જાય કે ત્યાં અમને ધુતકારે છે. તો જરૂરી છે કે અગર જો આપણે આપણા દિલમાં દયા પેદા કરવી છે, રહેમત પેદા કરવી છે, તો આપણે બચ્ચાઓ પ્રત્યે રહેમત પેદા કરીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બચ્ચાઓ પ્રત્યે કેટલી મોહબ્બત રાખતા. બીજાના બચ્ચાઓને ગોદમાં લાવીને બેસાડતા. સાહાબી કોઈ લઈને આવ્યું હોય છોકરાને, એના ઘરે ગોદમાં બેસાડતા. હવે બચ્ચું છે એ જમાનામાં ખુશ નહીં હતા, છોકરું પેશાબ કરી જતું. હવે જેવું પેશાબ કરવાની શરૂઆત કરે એનો બાપ જે છે ફોરન લેવા જાય. રસૂલે ખુદા મનાઈ કરે છે, એને અડવા, ભલે પેશાબ કરી જાય, વાંધો નહીં, બચ્ચાઓનું કામ છે. આવા રહેમદિલ હતા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આપણે બાપ પણ હોઈએ, પેશાબ કરતો હોય તો ફોરન મૂકવા જઈએ છીએ. જ્યારે રસૂલે ખુદાની રહેમદિલી જોઈએ, બચ્ચાઓને કેટલું સારી રીતે રાખતા. આજે શું થાય છે, બચ્ચાઓ પ્રત્યે આપણે મોહબ્બત નથી દેખાડતા. ખાસ કરીને મડાગાસ્કરમાં, મને માફ કરજો, અને આ બીમારી બધી જગ્યાએ મડાગાસ્કરમાં છે. બચ્ચાઓ સૂતા હોય કોના પાસે? મા પાસે ના. કોના પાસે સૂતા હોય? સ્પેશિયલ દાસી રાખવામાં આવી હોય. ના ભાઈ, તમે તમારા બચ્ચાઓ પ્રત્યે રહેમ કરો તો એ તમારા બચ્ચા કાલ સવારે તમારા થશે. હવે દાસી સામે મૂકી દો છો તમે તો દાસીની મોહબ્બત મળે છે. હવે દાસી કેવો રહેમ દેખાડી શકે? નહીં. જરૂરી છે કે તમે તમારા બચ્ચાઓને રહેમ દેખાડો કે જેથી તમારા દિલમાં તો રહેમ આવે છે. 9 મહિના માં પોતાના બચ્ચાઓને પેટમાં ઉઠાવીને ફરી આટલી મહેનતથી જન્મ આપ્યો, અને હવે આપણે મોટા કરવા દાસીના હવાલે કરી દઈએ. ખેર, દાસીથી મદદ લઈએ, એના કપડા ધોવામાં અથવા તો અમુક તેડીને જવું હોય તો ક્યાંક લઈ જવામાં મદદ કરે, પરંતુ લાકલ ઘરમાં તમે જ્યારે ફ્રી ટાઈમ છે ત્યારે તમે તો તમારા બચ્ચાઓ પ્રત્યે ધ્યાન દો. તમે તમારા બચ્ચા પ્રત્યે ધ્યાન નહીં દો તો પારકા લોકોને શું પડી હશે તમારા બચ્ચાઓ પ્રત્યે? અને હદીસમાં છે કે તમે તમારા બચ્ચાઓ પ્રત્યે મોહબ્બત રાખશો તો તમારા દિલમાં દયા અને રહેમત પેદા થશે કે જે અલ્લાહની સિફત છે, જે અહલે બેત અલૈહિસ્સલામની સલામની સિફત છે. ત્રીજી વસ્તુ કે ચોથી વસ્તુ,
યતીમો પ્રત્યે મોહબ્બત રાખવાથી, યતીમોનું ધ્યાન રાખવાથી આપણું દિલ જે છે એ રહેમત વાળું બને છે, આપણા દિલમાં મોહબ્બત આવે છે. કેટલી બેશુમાર હદીસો આપણી પાસે છે કે જેમાં યતીમની પરવરિશ કરવાનો ખાસ હુકમ આપવામાં આવ્યો છે. લાખને યતીમના બચ્ચા ઉપર, યતીમ બચ્ચા ઉપર હાથ ફેરવવાથી કેટલો સવાબ મળે છે. જેટલા યતીમ બચ્ચાના માથામાં વાળ હોય એટલો સવાબ જે છે ખુદાવંદી આલમ એના નામે આમાલમાં લખે છે. વિચાર કરીએ, એક ખાલી મોહબ્બતથી હાથ ફેરવવો. તો યતીમ બચ્ચા ઉપર મોહબ્બત કરવાથી આપણું દિલ પણ નરમ બને છે અને આપણા દિલમાં રહેમત આવે છે. રસૂલે ખુદા એક જગ્યાએથી પસાર થતા હતા તો એક છોકરો રોતો હતો, રડતો હતો. રસૂલે ખુદા પૂછે છે, ભાઈ શું કામ રડે છે? બીજા બચ્ચાઓ રમે છે ને તું રડે છે? તો કે યા રસૂલલ્લાહ, મારો બાપ જે છે એ ફલાણી લડાઈમાં જે છે શહીદ થઈ ગયો અને મારી માએ પણ મને મૂકી દીધો અને એ બીજા લગ્ન કરી લીધા. હવે હું મા બાપ વગરનો થઈ ગયો. શું કરું યા રસૂલલ્લાહ? આ બચ્ચાઓ પણ મને નથી રમાડતા કારણ કે એ લોકો સામે મારી ઇજ્જત નથી. રસૂલે ખુદા એને ગળે લગાડે છે, માથા ઉપર હાથ ફેરવે છે અને પછી કહે છે, શું તને એ વાત પસંદ આવશે કે હું તારો બાપ બનું, હું તારા બાપની જગ્યા લઉં? શું તને એ પસંદ આવશે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા તારી બહેન હોય? શું તને એ પસંદ આવશે કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ એ તારા ચાચા હોય? શું તને પસંદ આવશે કે મારા ફરજંદો હસન અને હુસૈન તારી સાથે રમે? ખુશ થઈ જાય છે. રસૂલે ખુદા એને ઘરે લઈ જાય છે, કપડા આપે છે, જમાડે છે, મોહબ્બત દેખાડે છે. વિચાર કરીએ, એ છોકરો જે છે એ પછી બહાર નીકળે છે અને બધા બચ્ચાઓને જઈને કહે છે કે હવે મને નીચો નહીં લેખજો, હું રસૂલે ખુદાનો દીકરો બન્યો છું. મારા રમવા વાળા, મારી સાથે રમવા વાળા ભલે તમે ના રમો, કઈ નહીં, હસન અને હુસૈન અલૈહિસ્સલામ મારા સાથે રમવા વાળા છે. મારી પાસે એક બહેન છે જેનું નામ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે કે જે સૈયદતુન નિસાઇલ આલમીન છે. આ છે યતીમ બચ્ચાઓને ધ્યાન રાખો, એની જરૂરતને પૂરી કરો. ખુદાવંદી આલમ કહે છે, અગર જો તમે, રસૂલે ખુદા હમણાં જ આપણે જુમાના ખુતબામાં વાત કરી હતી, ખુતબા શાબાનિયામાં કહે છે કે અગર જો તમે યતીમો ઉપર રહેમ કરશો તો તમારા યતીમ ઉપર ખુદા રહેમ કરશે. વિચાર કરીએ કેટલી બહેતરીન વસ્તુ ઇસ્લામનો હુકમ છે યતીમો પ્રત્યે મોહબ્બત દેખાડવાનો. એ છોકરો કે જેની પરવરિશ રસૂલે ખુદાએ કરી, જ્યારે રસૂલે ખુદાની વફાત થઈ ત્યારે એ છોકરો બહુ વધારે ગિરિયા કરતો હતો. એના બાપની મૈયત ઉપર પણ આટલો બધો નથી રેડ્યો એટલું રસૂલે ખુદાની મૈયત ઉપર ગિરિયા કરે છે અને આવાજ દે છે કે અત્યારે હું સાચો યતીમ થયો. મારો જે સાચો અને શફીક રહેમ દિલ બાપ હતો એ આજે દુનિયાથી રૂખસત થયો છે. વિચાર કર્યો, જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફરે તૈયાર, કોણ? જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના સુદાય શોહર. એ કહે છે કે અત્યારે હું મોટો થઈ ગયો છું, મારા વાળ સફેદ થઈ ગયા છે, પરંતુ એ દિલ સોઝી મને નહીં ભૂલાય કે જે રસૂલે ખુદાએ મને આપેલી હતી. જ્યારે મારો બાપ જાફરે તૈયાર જંગમાં શહીદ થઈ ગયા ત્યારે રસૂલે ખુદા આગળ વધી અને અમને ગોદમાં બેસાડ્યા હતા, અમારા માથા ઉપર હાથ ફેરવ્યો, અમને સીનાથી લગાડ્યા હતા. અમને જે દિલ સોઝી પાઠવી હતી અમને જિંદગી ભર નહીં ભૂલાય. અમારો જે દુઃખમાં શરીક થયા હતા એ અમને જિંદગી ભર નહીં ભૂલાય. વિચાર કરીએ, ઘણી વખત આ યતીમ બચ્ચાઓને નાનકડે એવી મોહબ્બત એટલી વધારે ઇમ્પોર્ટન્ટ લાગતી હોય કે એ મરતા દમ સુધી એના મા બાપને તો ભૂલી શકે, પરંતુ આપણી જે મોહબ્બત હોય એને નથી ભૂલી શકતા. માટે જરૂરી છે આપણા
બચ્ચાઓને ખુશ કરવા છે, યતીમોને ખુશ કરવા છે, એના ઉપર હાથ ફેરવીએ. બદલામાં આપણને શું નસીબ થશે? જે અહલે બેત અલૈહિસ્સલામની સિફત છે કે ઈ માદને રહેમત છે. આપણું દિલ પણ ખુદાવંદી આલમ એ રહેમતનો ખજાનો બનાવી દેશે. પછી એક વાત, અગર જો આપણે એ રહેમતનો ખજાનો આપણે આપણા દિલમાં વસાવવો છે તો શું કરવું પડશે? औरतों સાથે મોહબ્બત રાખવી પડશે. ઘણા માણસો કામકાજમાં એટલા ગોઠવાયેલા હોય છે કે પછી પોતાની ઘરવાળીઓ તરફ ધ્યાન જ નથી દેવાતું. એક બહેતરીન હદીસ, અજબ લાગશે આ હદીસ, બહુ બહેતરીન હદીસ છે કે રસૂલે ખુદા ફરમાવે છે કે જે કોઈ અમારા પ્રત્યે વધારે મોહબ્બત કરે છે, અમો અહલે બેત અલૈહિસ્સલામ પ્રત્યે વધારે મોહબ્બત કરે છે, એ એની ઘરવાળીઓથી વધારે મોહબ્બત રાખતા હોય છે. હવે જે ઇન્સાન પોતાની ઘરવાળીને પગની ચપ્પલની જૂતી સમાન સમજતા હોય અથવા તો ઘરમાં બેસેલું એક શું કહે રમકડું અથવા પૂતળું સમજતા હોય, ખુદાવંદી આલમ એના દિલમાં અહલે બેત અલૈહિસ્સલામની મોહબ્બતને કરાર નથી દેતો. હજી એક વાત તમને બયાન કરો, એક રિવાયત કે પોતાની ઘરવાળી પ્રત્યે મોહબ્બત રાખવાથી કેટલો સવાબ આપણને મળે છે. રસૂલે ખુદા ઘરમાં દાખલ થાય છે, બહુ ભાવતી વાત છે ને. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મિત્રો લઈ લો તો પછી તમે કેવી રીતે બયાન કરશો ઘરે જઈને? તમે ઘરે જઈને બયાન કરો તો એમાં મીઠાશ છે. આમ તો ડિરેક્ટ ઓરતોને ચડાવવાની વાત છે ના, એમ નહીં. ખરેખર આ વસ્તુ અમલમાં મૂકવાની છે. ખેર, રસૂલે ખુદા ઘરમાં દાખલ થાય છે તો ઘર આખું જે છે પરફેક્ટલી શોરમાય છે. રસૂલે ખુદા કહે છે શું હવલા ઘરમાં આવી છે? હવલા કોણ છે? એક પરફે વેચવા વાળી ઓરત છે કે એ જ્યારે પણ ઘરમાં આવે રસૂલે ખુદા સમજી જાય કે આજે ઘરમાં હવલા આવી છે. ઉમ્મે સલમા કહે છે કે હા યા રસૂલલ્લાહ, હવલા ઘરમાં આવી છે. રસૂલે ખુદા કહે છે કે હમણાં તો આપણે કઈ કામ નથી એટલે હમણાં પરફે તો લીધું હતું. તો કે યા રસૂલલ્લાહ, હું જે છે પરફે વેચવા નથી આવી, આજે હું અત્તર વેચવા નથી આવી, બલકે હું એક શિકાયત કરવા આવી છું. તો કે શું શિકાયત કરવા આવી છું? તો કે યા રસૂલલ્લાહ, મારો ધણી મારા તરફ જરાય ધ્યાન નથી આપતો. રસૂલે ખુદા કહે છે કે ભાઈ તું તો અત્તર વહેંચવા વાળી છો, આખું પરફેથી શોરમાંથી હો છો, તારા ધણીને ગમે એવું અત્તર લગાડતું તો શાયદ તારા તરફ ધ્યાન દે. યા રસૂલલ્લાહ, બધી મહેનત કરી લીધી પરંતુ મારો ધણી મારા પ્રત્યે ધ્યાન નથી આપતો. અને હકીકતન આપણે પણ ખામણા પ્રત્યે એટલા ગોઠવાયેલા હોઈએ છીએ કે પછી ઓરતો તરફ ધ્યાન નથી દેવાતું. આપણે ઘરમાં શું થાય છે, શું પ્રોબ્લેમ છે એના તરફ ધ્યાન નથી અપાતું. રાત્રે પણ પાકેલા આવીએ છીએ અને પડખું ફરીને સૂઈ જઈએ છીએ. સેપા નોર્મલ આ બધી વસ્તુ. થોડોક ટાઈમ કાઢો કે જેથી એ ટાઈમ તમે તમારી ઘરવાળીઓ સાથે વિતાવો, કે જેથી તમારા પ્રત્યે મોહબ્બત આવે અને ખુદાવંદી આલમ તમારા દિલને રહેમત વાળું બનાવે, તમારા દિલને દયાળુ બનાવે. એ औरत હવલા કહે છે યા રસૂલલ્લાહ, નથી, ગમે એટલી મહેનત કરું છું એ મારા તરફ ધ્યાન નથી દેતો. રસૂલે ખુદા કહે છે કે તારા ધણીને જઈને કહેજે કે औरतों પ્રત્યે મોહબ્બત રાખવાનો સવાબ શું છે ખબર છે? જે કોઈ ઇન્સાન પોતાની ઝૌજા પ્રત્યે, પોતાની પત્ની પ્રત્યે મોહબ્બત રાખતો હોય છે જાણે ફરિશ્તાઓની આગોશમાં હોય છે. ફરિશ્તાઓ એને જાણે એક નાના બચ્ચાઓને આગોશમાં રાખતો હોય એવી રીતે ફરિશ્તો ઈ માણસને, ઈ પતિને આગોશમાં રાખતો હોય છે. અને રાહે ખુદામાં ખુલ્લી તલવાર સાથે લડાઈ કરવાનો જે સવાબ છે એ આ ઇન્સાનને મળે છે જે પોતાની પત્ની પ્રત્યે મોહબ્બત રાખતો હોય છે. હવે કોણ? અત્યારે તો કાંઈ એવો મુજાહિદનો સવાબ આપણને નથી મળી શકતો સિવાય કે આપણે અગર જો औरतों પ્રત્યે, આપણી ઘરવાળીઓ પ્રત્યે મોહબ્બત રાખીએ.
2 નંબરથી ફોન આવશે, હું વધારે ખુલાસો નથી કરતો, 2 નંબરથી ફોન આવશે, બધું કામ મૂકીને દોડી જશો. પરંતુ આપણી ખુદની ઘરવાળી આપણી સામે તડપતી હોય છતાં પણ આપણા પેટનું પાણી નથી હલતું. ક્યાંથી આપણા દિલમાં રહેમ આવે? આપણા દિલમાં તો ત્યારે રહેમ આવે કે જ્યારે આપણી ઘરવાળીને આપણો શરીરનો એક ભાગ સમજતા હોય. અને આપણા શરીરનો કોઈ માથું દુખતું હોય તો શું હાથથી કોઈ કામ કરવામાં મન લાગશે? પગ દુખતા હોય તો બોલવું પણ નહીં ગમે. શું કામ? શરીરનો એક ભાગ છે, એક ભાગ દુખે તો બીજા ભાગને ચેન ના પડે. એવી રીતે તમારી ઘરવાળી સાથે રહો કે અગર જો એને કઈ તકલીફ હોય તો આપણને ચેન ના પડવો જોઈએ. અગર જો આ રીતે જીવન વિતાવશો, ખુદાવંદી આલમ અહેલે બેત અલૈહિસ્સલામની જે સિફત છે એ તમારા દિલોમાં કરાર દેશે. શું અહેલે બેત અલૈહિસ્સલામની સિફત છે? કે એ રહેમતના ખજાના છે. તમારો પરવરદિગાર રહેમતનો ખજાનો છે, રહેમાન અને રહીમ છે. એ તમને પણ પોતા જેવો બનાવી દેશે, રહેમાન અને રહીમ બનાવી દેશે. આ 3-4 વસ્તુ થઈ. હજી એક વસ્તુ છે, સૈયદો ઉપર હદીસમાં ખાસ કરીને એના ઉપર ભાર દેવામાં આવ્યો છે. અગર તમારા દિલને રહેમત વાળું બનાવવું છે તો સૈયદો પ્રત્યે એહતરામ કરો, સાદાત પ્રત્યે. કારણ કે એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઔલાદમાંથી છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, સૈયદ તો ખબર છે ને, મારી જેવા ના હોય, બલકે કાળી પાઘડી હોય. ઘણી વખત આગા ના હોય તો કાળી પાઘડી પણ ના હોય, સૈયદ છે. ખૈર, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે કોઈ ઇન્સાન મારી ઔલાદ ઉપર રહેમ કરશે, કયામતના દિવસે હું એની શફાઅત કરીશ, હું એની સિફારિશ કરીશ અલ્લાહની બારગાહમાં. કાંઈ પરવરદિગાર, આ મારી ઔલાદ પ્રત્યે બહુ ધ્યાન આપ્યું છે, તું એની મદદ ફરમા, તું એના ગુનાહોને માફ કર, એની જે નાખીસ ઇબાદતો છે એને પણ કબૂલ કરી લે. આ બધી શફાઅત થશે, સિફારિશ થશે. હવે કેવી રીતે? સૈયદનો એહતરામ કરવો, તેનું કઈ કામ હોય કામ પૂરું કરી દેવું, તેની મુશ્કેલાતમાં મદદરૂપ થવું. આ બધી વસ્તુ જે છે એ શફાઅતનું કારણ બને છે. એક માણસ જેને ખલીલે તેહરાની કહેવામાં આવે છે, 2 દિવસથી ભૂખ્યા હતા, 2 દિવસથી ખાવાનું નહોતું ખાધું. થોડા ઘણા પૈસા ભેગા કરે છે અને એમ થાય છે કે ચાલ હવે હું જમવાનું લઈ આવું. અહીં બહાર જમવાનું લેવા જાય છે તો એક સૈયદ ઓરત હતી, પોતાના 2 બાળકોને લઈને ઊભી હતી અને એના બચ્ચાઓ ગિર્યા કરતા હતા. ઠંડીનો જમાનો, બચ્ચાઓ ઠંડીના ધ્રુજતા હતા. આ ખલીલે તેહરાનીને પૂછ્યું તો ખરી, કેમ અત્યારે ઠંડીમાં આટલા બહાર ઉભા છે? તો કહે છે કે અમને અમારા ઘર માલિકે કાઢી મૂક્યા છે. અમે જે ભાડે રહેતા હતા જે જગ્યા ઉપર, ત્યાં અમે ભાડું ન ભરી શક્યા એટલે કાઢી મૂક્યા છે. હવે મારા પાસે ઘર નથી અને મારો શોહર પણ હવે આ દુનિયામાં નથી કે હું કંઈક એના પાસેથી મદદ લઈ શકું અથવા તો એ મારી સરપરસ્તી કરે. ખલીલે તેહરાનીને થયું કે 2 દિવસથી હું ભૂખ્યો છું, પણ ચાલ હજી 1 દિવસ વધારે, ખુદા મદદ કરી દેશે. એ ખલીલે તેહરાની જાય છે અને એ ઓરત અને બચ્ચાને લઈ અને એક જગ્યા ઉપર પૈસા આપે છે અને ત્યાં એ લોકોને રાખે છે કે તમે અહીંયા લો. પોતે ઘરે પાછા આવે છે અને બિસ્તર ઉપર સૂતા હોય છે. તો એક ભાઈ આવે છે, દરવાજો ખટખટાવે છે. કોણ? તો કે ભાઈ મારો છોકરો બહુ બીમાર છે, અત્યારે કાંઈ ડોક્ટર કે એવી કાંઈ વ્યવસ્થા નથી, તમે જે છે આગળ છો, તમે આવો અને કંઈક દુઆ બુઆ પડી દો તો કંઈક મારા છોકરાને સારું થાય. હા કે ચાલ. આ ભાઈ એના ઘરે જાય છે. હવે શું કરું? એક હદીસ સાંભળેલી હતી કે જ્યારે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને તાવ આવ્યો હતો, ત્યારે રસૂલે ખુદાએ એક પાણી ઉપર 40 વખત સૂરે અલહમ્દ પડી હતી અને ઇમામે હસન અલૈહિસ્સલામના શરીર ઉપર છાંટ્યું હતું અને તાવ જાતો રહ્યો હતો. આ બચ્ચાને પણ તાવ હતો, એ પણ
એ અમલ કરે છે, પાણી મંગાવે છે, 40 વખત સૂરે અલહમદ પડે છે અને બચ્ચા ઉપર છાંટે છે અને પછી ચાલ્યા જાય છે. સવારે એ ભાઈ આવે છે, એ માણસ, અને કહે છે કે મારા દીકરાનો તાવ ઉતરી ગયો તમારા અમલની બરકતથી, અને ઘણા બધા પૈસા આપી જાય છે. એટલા પૈસા આપી જાય છે, આ ભાઈ ખુશ થઈ ગયો. પહેલા જાય છે, એ અલવી ઓરત જે હતી, સૈયદ ઓરત હતી, એના પાસે જાય છે અને એને સારું મકાન લઈ દે છે અને ત્યાં આરામથી રહેવા દે છે. ભલે ભાડે હોય કે પછી વેચાતું લીધું, આરામથી રહેવા દે. પોતાનું પણ પેટ ભરાય છે અને જિંદગી પોતાની સારી થઈ જાય છે. ઘણી વખત આવું બને છે કે કોઈના હાથે અમલ કબૂલ થઈ જાય તો પછી પૈસા મોકલાવી દેતા હોય છે. એનો મતલબ એમ નથી કે આગા લોકો જે છે પૈસા એ રીતે માંગતા હોય છે ને, સામેથી ઓલું થતું હોય છે. ખેર, વાતને બીજી તરફ નથી લઈ જતો, પરંતુ કહેવાનો મકસદ એ છે કે એક સૈયદ ઓરતને મદદરૂપ બન્યો, ખુદાવંદી આલમે એના રિસ્કના દરવાજા ખોલી દીધા. તો જરૂરી છે કે આપણે પણ અગર જો સૈયદ ઉપર રહેમ કરશું, એનો એહતરામ કરશું, કેટલા ફાયદા છે. કયામતમાં તો આપણી શફાઅત થશે, આપણી મુશ્કેલાત હલ થઈ જશે, અને સૌથી મોટી વાત કે આપણું દિલ જે છે એ રહેમ દિલ બનશે. આપણા દિલમાં રહેમત ઉતરશે, આપણું દિલ નરમ થશે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. હજી એક સિફત કે જે અગર જો આપણે આપણી જિંદગીમાં અંજામ આપીએ તો આપણું દિલ જે છે એ રહેમત વાળું બનશે. અને એ શું છે? બીજાની ભૂલને માફ કરવી. અગર જો આપણે કોઈની ભૂલને માફ કરશું તો એક દિલમાં એક તરંગ અને રોનક એવી ઉઠશે કે આપણું દિલ એના પ્રત્યે નરમ બનશે. આપણા દિલમાં ખુદાવંદી આલમ નરમાશ રાખશે. જેવા અહેલે બૈત અલૈહિસ્સલામ રહેમદિલ છે, એવા જ આપણે રહેમદિલ બનશું. કેવા રહેમદિલ હતા હઝરત અલી અલૈહિસ્સલામ, કે એના માથા ઉપર ઝરબત લગાડનાર ઇબ્ને મુલજિમ, એ જ્યારે સામે ઊભો હોય છે, મોલાએ કાયનાતને દૂધનો જામ, દૂધનો ગ્લાસ પેશ કરવામાં આવે છે, અને ઇમામ અલી અલૈહિસ્સલામ જોવે છે કે ઇબ્ને મુલજિમ પણ પ્યાસો છે, તો પોતે દૂધ નથી પીતા, બલકે ઇબ્ને મુલજિમને કહે છે કે તું પી. વિચાર કરી, આનાથી વધારે રહેમદિલી ક્યાં જોવા મળશે? એ ઇમામ અલી અલૈહિસ્સલામ જેવા આગળ જો આપણે રહેમદિલ બનવું છે તો આપણા મોમિન ભાઈઓની ભૂલોને માફ કરતા શીખીએ. અને આખરી વાત, જે કોઈ ઇન્સાન હકને જોવે અને એની હિમાયત કરે, મઝલૂમને જોવે એની મદદ કરે, અને જે કોઈ ઇન્સાન બાતિલને જોવે એનાથી નફરત કરે, ખુદાવંદી આલમ એના દિલમાં રહેમત ઉતારશે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે કોઈ મઝલૂમ બિચારો માર ખાઈ રહ્યો છે અને આપણે ત્યાંથી પસાર થઈ જઈએ છીએ, કંઈ બોલતા પણ નહીં. આગળ જરાક એવી તો મદદ કરીએ એમની કે જેથી ખુદાવંદી આલમ આપણા દિલને રહેમદિલ બનાવે. તો આ 6-7 વસ્તુ હતી તમારી સમક્ષ પેશ કરી કે જેનાથી આપણું દિલ રહેમદિલ બને. અને અત્યારના સમાજમાં આપણા માટે બહુ જરૂરી છે કે આપણે આપણા દિલને રહેમદિલ બનાવીએ. અગર રહેમદિલી નહીં હોય તો સમાજમાં ઇખ્તિલાફ સિવાય કંઈ બીજું બાકી નથી રહેતું. અગર આપણી પાસે રહેમદિલી નહીં હોય તો એકબીજાને મારી કૂટીને આપણે બરબાદ થઈ જશે. ખુદાવંદી આલમે કીધું છે કે યા રસૂલલ્લાહ, હું એક એવી કોમને પેદા કરીશ કે જેના જવાનો હુસૈનના જવાનો ઉપર આંસુ વહાવશે. હું એક એવી કોમને પેદા કરીશ કે જેની ઓરતો હુસૈનની ઓરતો ઉપર આંસુ વહાવશે. આપણે અત્યારે એ કોમ છીએ કે જે હુસૈન ઉપર આંસુ વહાવીએ છીએ, હુસૈન ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે ગિરિયાઓ જારી કરીએ છીએ. પરંતુ શું આપણે આપસમાં લડી કૂટી અને આપણે એ કોમ બાકી રહી શકશું? શું આપસમાં આપણે ઝઘડા કરી, આપણે સખ્તાઈ કરી એકબીજા પ્રત્યે, અને શું આપણા આંસુ જે આપણી આંખોમાંથી નીકળે છે એ બાકી રહેશે? નહીં રહે, સુકાઈ જશે. જ્યારે આપસમાં ઇખ્તિલાફ હશે, કડવાટ હશે, દિલ કઠણ થઈ જશે, પછી હુસૈનના આંસુ જે છે આપણી આંખોમાંથી નહીં નીકળે.
માટે જરૂરી છે જેમ બને એમ આપણે આપણા દિલને નરમ રાખીએ, મોમીનો ભાઈ પ્રત્યે મોહબ્બત રાખીએ, બચ્ચાઓ પ્રત્યે મોહબ્બત રાખીએ, આપણી औरतों પ્રત્યે મોહબ્બત રાખીએ, એકબીજાની ભૂલોને માફ કરતા શીખીએ અને હકની હિફાજત કરીએ અને બાતિલનો વિરોધ કરીએ. આ બધી વસ્તુ અગર કરશું આપણું દિલ રહેમદિલ થશે. કેવું રહેમદિલ? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જેવું રહેમદિલ. સામે ખબર છે હોર લશ્કર લઈને આવ્યો છે રસ્તો રોકવા માટે, છતાં પણ પાણી પીવડાવી દે છે. એટલા પ્યાસા હતા, જબાન મોઢામાં નહોતી રહી શકતી, બહાર નીકળી ગઈ હતી. પાણી પીવાનું ભાન નહીં હતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હાથ રાખી રાખીને પાણી પીવડાવતા હતા બધાને. કેટલા રહેમદિલ! શું આપણને નથી થતું કે આપણો મૌલા જ્યારે આવો રહેમદિલ હોય તો આપણે પણ જરાક રહેમદિલી ઉપયોગ કરીએ આપણા સમાજ પ્રત્યે, આપણા બચ્ચાઓ પ્રત્યે, આપણા યતીમો પ્રત્યે, આપણી ઘરવાળી પ્રત્યે, આપણા મોમીનભાઈ પ્રત્યે? જરૂરી છે રહેમદિલી. અત્યારે અગર જો આપણો સમાજ આગળ વધી શકશે તો એક જ વસ્તુના કારણે, અને એ છે રહેમદિલી. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે હે પરવરદિગારા, જેવી રીતે અમારા અહેલે બેત અલૈહિસ્સલામ રહેમતનો ખજાનો છે, એવી રીતે અમારા દિલને પણ રહેમતનો ખજાનો બનાવી આપ. હે પરવરદિગારા, જેવી રીતે અમારા અહેલે બેત અલૈહિસ્સલામ બીજાઓ પ્રત્યે દયા અને કૃપા કરવા વાળા હતા, એવી અમને પણ તૌફીક આપ કે અમે અમારા મોમિન ભાઈ પ્રત્યે, અમારા સમાજ પ્રત્યે, અમારા બચ્ચાઓ પ્રત્યે દયા કરી શકીએ. હે પરવરદિગારા, અમને તૌફીક આપ કે અમે અમારા ગુનાહોની માફી આ માહે રમઝાનમાં માંગી શકીએ. હે પરવરદિગારા, અમને તૌફીક આપ કે આ માહે રમઝાનની રહેમત અને બરકતથી સરખી રીતે ફાયદો ઉઠાવી શકીએ. હે પરવરદિગારા, અમને તૌફીક આપ કે અમે વધુમાં વધુ ઇબાદત કરી શકીએ. હે પરવરદિગારા, જે મોમિન અને મોમિનાત બીમાર છે, ખુસૂસન એક મોમિનાત બીમાર છે, ખુદાયા بحق محمد وآل محمد امن شفاء کامل અને عاجل عنایت فرما. خدا بحق محمد وآل محمد مرحومین અને مرحومات مغفرت فرما. خدا بحق محمد وآل محمد امام زمان علیہ السلام نے ظهور میں جلد جلد عاجل فرما અને અમને انصار و شمار فرما. ربنا تقبل منا انك انت السميع